નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે આંબા એટલે કે કેરીમાં ફળ ખરવાના કારણો અને બીજું એમાં આવતા રોગ વિશેની માહિતી. તો આમ જોઈએ તો કે ફળોનો રાજા એટલે કે કેરી છે. હવે જેમ ઉનાળો શરૂ થશે એટલે તરબૂચ ટેટી ચાલુ થશે, પણ મે મહિનામાં જ્યારે કેરીનું આગમન થાય છે ત્યારે દરેક વસ્તુ હોય સાઈડમાં રહી જતી હોય છે. કેરી તરબૂચ ટેટી છે અથવા બીજા શાકભાજીમાં પણ માર્કેટ દબાઈ જતું હોય છે. કેમ કે કેરી છે એ મે મહિનાથી લઈ અને જૂન મહિનો અડધો એટલે કે એક મહિનો આખા વર્ષમાં ખવાતી હોય છે. અને મેજોરિટી જે ફળની વાત ચાલતી હોય કે ભાઈ સિઝનલ, રિજનલ અને નેચરલ વસ્તુ ખાવાની, તો કે જે સિઝનમાં જે પાક આવતો હોય અથવા જે વસ્તુ ફળ ફળાદિક શાકભાજી આવતું હોય ખાવાથી શરીરને ફાયદો થાય. પછી સ્ટોરેજ કરી અને પાછળથી ખાય તો એમાં આપણને કાંઈ ફાયદો થતો નથી. હવે આમ જોઈએ તો કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પણ એવી ભલામણ છે અને અમને ભણવામાં પણ એવું આવતું હતું કે મેંગોમાં, આંબામાં જે ફાલ આવે છે એનો 0.01% જ ફાલ ટકે છે, એટલે કે 99.9% જેવો ફાલ છે એ ખરી જાય છે. હવે ખરવાના કારણો એટલે કે ઘણા બધા હોય કે એક લૂમ હોય કે એક ઝુમખો છે, એમાંથી જો બધે ફાલ ટકી જાય તો એ છોડ ટકી ના શકે અથવા એટલે એને પૂરતું પોષણ મળે નહીં. એટલે બાકીનું જે છે એ બધું છોડ ખેરી નાખતું હોય. એમાંથી એક માળમાં 2 થી 4 કે 5 હાથ કેરીનું બંધારણ થતું હોય છે અને એ આપણને મળતી હોય. ત્યાર પછી જ્યારે મગીઓ થઈ ગયા પછી અથવા હોપારી જેવડી થઈ ગયા પછી હવે જ્યારે આ માર્ચ કે એપ્રિલમાં જ્યારે ખરવાનો પ્રશ્ન રહેતો હોય ત્યારે એમાં ઘણા બધા કારણો હોય કે મિનરલની ઉણપ હોય, જેમાં ખાસ કરીને આપણે બોરોનની ઉણપને હિસાબે પણ કરતું હોય છે. બીજું કે અત્યારે હવે શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે, એટલે કે છોડની અંદર ઝાડની અંદર જે હોર્મોન્સ ઉત્પન્ન થવા જોઈએ એ પણ થોડા ઘણા ડિસ્ટર્બ થઈ જાય, કે જેમાં ઓક્સિન છે, સાઇટોકાઇનિન છે, નેપ્થેલિક એસિટિક એસિડ છે, કે આ બધા એમિનો એસિડ છે એ એમિનો એસિડ એમાં ઉત્પન્ન થવા જોઈએ. એટલે આપણે બહારથી ઘણી વખત એમિનો એસિડ આપવાની ભલામણ કરતા હોય છે. એમાં ઓક્સિન પણ આપી શકાય. બીજું આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ એટલે કે પ્લાનોફિક્સની સાર્વત્રિક રીતે ભલામણ હોય છે અને બહારનું વપરાય છે, કે જે 1 લીટર પાણીમાં 1 ml પ્રમાણે એ જવા દેવામાં આવે તો એના પણ ખરવામાં સારા એવા પરિણામ મળે છે. બીજું જ્યારે કે ભેજ ઘટી જતો હોય તો પણ ખરતું હોય, ભેજ વધી જતો હોય, નાઇટ્રોજન વધી જતું હોય તો પણ ખરતું હોય છે. નાઇટ્રોજનની ભલામણ હોતી નથી. અત્યારે જો વોટર સોલ્યુબલ ગ્રેડમાં આપવાનું હોય તો 0.52 આપી શકાય. બીજું કે જો કેલ્શિયમ નાઇટ્રેટ આપવું હોય તો એ પણ નીચેથી આપી શકાય, તે કે ફળના બંધારણમાં અને ફળની જે ગોઠલીમાં એમાં કેલ્શિયમનો રોલ પણ ઘણો બધો હોય છે. અથવા બીજું જે ખરણનો પ્રશ્ન હોય ત્યારે કેલ્શિયમ અને બોરોન જે મિક્સ આવે છે એનો પણ આપણે છંટકાવ કરવામાં ઉપયોગ કરીએ તો પણ એ ખરવામાં સારો એવો ફાયદો થાય છે. જ્યારે સોપારી કરતાં મોટું થયું હોય અથવા મગીઓ બંધાઈ ગયો એને સોપારી કરતાં મોટું હોય અથવા સોપારી કરતાં નાનું હોય પણ વટાણાના દાણા કરતાં મોટું હોય ત્યારે 0.34 અને બીજું જે એમિનો એસિડ બેઝ મની બેક આવે છે એનો પણ આ બેયનો ઘાટો છંટકાવ કરવામાં આવે. હવે જ્યારે તાલાળા બાજુ જોઈએ તો કે 1000 લીટરના ટાંકાની ગણતરી કરતા હોય ત્યારે 2 થી 3 કિલો 0.34 અને 1 કિલો જેવું મની બેગ, આ બેયનો જ્યારે મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે ત્યારે એનો ખરવામાં એમાં સારા એવા પરિણામ છે. ત્યાર પછી બંધારણ થયા પછી સાઇઝ અને વજનમાં પણ સારા એવા પરિણામ મળે છે. બીજું ફૂગને હિસાબે પણ ખરતા હોય છે. ફૂગ આમ જોઈએ તો કે આંબામાં ઘણી બધી આવે છે, પણ મેજોરિટી એક એન્થ્રેક્નોસ છે, ડાયબેક છે, પાવડી મિલ્ડ્યુ છે અને માલ ફોર્મેશન છે એટલે કે ફ્યુઝેરિયમ છે. આ વધારે પડતું હોય છે. ત્યાર પછી લીફ રસ છે કે પાનના ટપકા છે કે બીજા બંચી ટોપ છે કે આ ટાઈપના જે છે એ અમુક રોગ આવે છે, પણ એ બહુ જવલ્લે જોવા મળે છે. ફળ જ્યારે પાકવાની સમયે હોય અને ભેજનું પ્રમાણ વધી જાય અથવા ઝાકળ વધારે આવે તો એ સમયે એન્થ્રેક્નોઝ એટલે કે કોલિટ્રોટ્રાઇકમ નામની ફૂગ ડેવલપ થાય છે, કે જે ફળ ઉપર સીધી જ અસર કરે છે. ફળના જે છાલ ઉપર જે કાળું બ્રાઉન કથ્થાઈ કલરનો ડાઘો પડી જાય છે. આના માટે કોઈ પણ સિસ્ટેમિક ફૂગનાશક છે એ પણ ચાલે, એની સાથે કોપર પણ ચાલે. બીજું ડાયબેક જે છે કે ડાળીનો પાછતરો સુકારો એટલે કે ડાળી આગળની સાઈડથી પાછળ સુકાતી જાય છે. એના માટે આપણે કોપર અને કોઈ પણ એક સિસ્ટેમિક ફૂગનાશક રાખીએ તો એના પણ પરિણામ સારા મળે. એટલે કોપર અને સિસ્ટેમિક ફૂગનાશક છે એ ડાયબેક અને એન્થ્રેક્નોઝ બેયમાં ચાલી જાય. ત્યાર પછી પાવડી મિલ્ડ્યુ છે એમાં ઝોલ ગ્રુપની કોઈ પણ ફૂગનાશક છે અથવા સલ્ફર બેઝ કોઈ પણ ફૂગનાશક છે, જેમ કે ટેબુ સલ્ફર છે અથવા હેક્ઝાકોનાઝોલ છે, પાવડી મિલ્ડ્યુમાં પણ સારા એવા પરિણામ આપે છે. ત્યાર પછીની વાત કરીએ માલ ફોર્મેશન એટલે કે ફ્યુઝેરિયમ સ્પીસીસ નામથી થાય છે. એટલે એક પ્રકારનો સુકારો છે કે આનું
જમીનમાં આપવાથી જ વધારે ફાયદો થાય છે. બીજું કે એવું જ્યારે ડાળી હોય ત્યારે એ ડાળીને છે એ કાપી નાખી કે તોડી નાખી તો જ એમાં આપણને પરિણામ મળે છે. આવી ગયા પછી કંઈ થતું નથી. એટલે એના માટે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ છે કે મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝિમ છે, મેન્કોજેબ પ્લસ સાયમોક્ઝેલિન છે કે આ માલ ફોર્મેશન માટે આવી કોઈ ફૂગનાશકનો જો આપણે છંટકાવ કરેલો હોય તો એમાં આપણને રાહત મળે છે. વિશેષ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર જે બતાવવામાં આવ્યો એની ઉપર તમે ફોટા મોકલી અને માહિતી પણ લઈ શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.